એ દેવો અને દાનવો વચ્ચે ઘણો બધો મતભેદ કરે છે. તો આ બધા મતભેદ શા કારણે કરે છે? ભેદભાવ કેમ રાખે છે ભગવાન? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે, કે હે પરીક્ષિત, દરેકની મતિનો ભ્રમ હોય છે, બાકી ભગવાન જે છે, ભગવાન કોઈના માટે ભેદ રાખતા નથી. દેવ હોય, દાનવ હોય કે માનવ હોય, એ ભગવાનમાંથી તો ઉત્પન્ન થયા છે, તો એ ભગવાન શા માટે ભેદ રાખે? પણ જે લોકો જે રીતે ભજે છે એ રીતે ભગવાન એને પ્રાપ્ત થાય છે. તો પ્રહલાદજીનું જ ઉદાહરણ લઈ લે. પ્રહલાદજી નાના બાલ્ય અવસ્થાથી જ ભગવાનની ભક્તિ કરતા, ને હવે એના પિતા જે હિરણાકશ્યપ હતા, હવે એ તો ભગવાનને માનતા જ નહોતા. બ્રહ્માજી પાસેથી એવું વરદાન મળી ગયેલું કે હું ના દિવસે મરું, ના રાત્રે મરું, ના અસ્ત્રથી મરું, ના શસ્ત્રથી મરું, ના કોઈ પશુથી મરું, ના પક્ષીથી મરું. આવું તો એમને વરદાન માગી લીધેલું. તો એ વરદાનના કારણે એમને ચારેય બાજુ પૃથ્વી ઉપર હાહાકાર મચાવી દીધેલો. પણ ભગવાનને એમ થયું કે આના ઉપર મારે કૃપા કરવી છે અને એનું કલ્યાણ એના પુત્રના હાથે જ કરાવવું. ત્યારે જે હિરણાકશ્યપ હતો એની જે ધર્મપત્ની હતી કયાધુ, એ ગર્ભની અંદર પુંસવન સંસ્કાર નારદજી પાસે મેળવે છે. અને ગર્ભ સંસ્કારથી એ બાળક એટલું યશસ્વી અને તેજસ્વી થાય છે કે જ્યારે પ્રહલાદજી મોટા થાય છે અને ભગવાનની ભક્તિની અંદર એટલા લીન થઈ અને ચારે બાજુ ભગવાનની ભક્તિ વ્યાપ્ત કરે છે, તો એ હિરણાકશ્યપથી એ સહન થતું નથી. એટલે એ જ પ્રહલાદજીને જે કહેવાય કે પર્વત ઉપરથી નીચે પાડી અને મૃત્યુનો પ્રયત્ન કરે છે, મૃત્યુ આપવાનો. પોતાની બહેન ઢૂંઢા નામની રાક્ષસી હોય છે, એને લઈ અને અગ્નિની અંદર બાળવાનો પ્રયત્ન કરે છે. પણ ભગવાનની કૃપા એવી કે હિરણાકશ્યપ એ પ્રહલાદજીનો વાળ પણ વાંકો કરી શક્યો નહીં. અને ભર સભાની અંદર જ્યારે પોતાના ભક્તને લજ્જિત કરવા માટે ચારેય બાજુ સભા ભરી છે, ને સભાની અંદર હિરણાકશ્યપ પોતાના આસન ઉપર બિરાજમાન છે અને પ્રહલાદજીને પૂછે છે કે ક્યાં છે તારા ભગવાન? ત્યારે કહે છે કે મારા ભગવાન તો યત્ર તત્ર સર્વત્ર છે, જ્યાં જવું ત્યાં મને નારાયણ નારાયણ અને નારાયણ જ દેખાય છે. ત્યારે હિરણાકશ્યપ કહે છે કે આ થાંભલો છે, તો એ થાંભલાની અંદર પણ તને ભગવાન દેખાય છે? તો તરત જ પ્રહલાદજી કહે છે કે થાંભલાની અંદર પણ મને ભગવાન દેખાય છે. અને જ્યાં હિરણાકશ્યપ ઊભો થઈ અને થાંભલાને જે છે તોડવાનો પ્રયત્ન કરવા જાય છે, ત્યાં તો થાંભલો તોડી અને સ્વયં ભગવાન શ્રી હરિ નારાયણ નરસિંહ રૂપ ધારણ કરી અને પ્રગટ થાય છે. અને પ્રગટ થઈ અને હિરણાકશ્યપ સાથે એવું ભયંકર યુદ્ધ કરે છે. અને યુદ્ધ કરી સાયંકાળનો સમય હોય છે, એ વખતે પોતાની જાંગ ઉપર હિરણાકશ્યપને બેસાડે છે. અને જાંગ ઉપર બેસાડી અને પોતાની પ્રતિજ્ઞા જે છે હિરણાકશ્યપને યાદ કરાવે છે. અને યાદ કરાવી પોતાના બંને હાથેથી નખો વડે જે છે એ હિરણાકશ્યપનું મર્દન કરી દે છે, મારી નાખે છે. અને પોતાના હિરણાકશ્યપને મોક્ષ ગતિ પ્રાપ્ત કરાવે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા કી જય, નરસિંહ ભગવાન કી જય. અને આવી રીતે ભક્ત પ્રહલાદ એ અસુર હતો, છતાં ભગવાને એના ઉપર કૃપા કરી. અને પ્રહલાદને કહ્યું ભગવાને કે તું મારી જોડે વરદાન માગ. ત્યારે પ્રહલાદે માત્ર એટલું જ કહ્યું, ભગવાન મને તમારી સાથે રાખો, મને તમારો પાર્ષદ બનાવો. તો વિચાર તો કરો કે એ પરબ્રહ્મ પરમાત્મા નારાયણે, તું કહે છે કે દેવો અને દાનવોમાં ભેદ રાખે છે ભગવાન, પણ ભગવાને એ જ દાનવ પ્રહલાદને પોતાનો પાર્ષદ બનાવ્યો છે. જ્યારે વિષ્ણુ ભગવાનનું કોઈ પણ પૂજન થતું હોય, ભદ્રમંડળ પુરાતું હોય, ત્યારે પ્રહલાદજીનું નામ દેવામાં આવે છે ભદ્રમંડળમાં. જો એ ભદ્રમંડળની અંદર પ્રહલાદજીનું નામ અને એમના પાર્ષદોનું નામ દેવામાં ના આવે ત્યાં સુધી ભગવાન પણ પૂજા સ્વીકારતા નથી.